જામનગર વીજ કચેરી અંતર્ગત જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો વીજ જોડાણોના કરોડો રૂપિયા બાકી લેણા હોય સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે હાલારના આ બંને જિલ્લાઓમાં પણ વીજ તંત્ર દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ એટલે કે બાકી દેણદારોના વીજ જોડાણો કાપી નાખવાની કામગીરી આજે 25 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે। બંને જિલ્લામાં મળી દેણદારો પાસે કુલ રૂપિયા 90 કરોડની રકમ બાકી નીકળે છે, જે પૈકી આજે 25મી તારીખે 8 કરોડની બાકી નીકળતી રકમોના કુલ 10,632 વીજ જોડાણો કાપવા માટેની કામગીરી સવારથી શરૂ કરવામાં આવી હતી। આજે વીજ તંત્રએ જાહેર કર્યું હતું કે આજે પ્રથમ દિવસે જામનગર જિલ્લામાં 7,419 વીજ જોડાણો કાપવામાં આવશે અને આ બાકીદારો પાસે કુલ રૂપિયા 5.76 કરોડની રકમ બાકી નીકળે છે। એ જ રીતે આજે 25મી ફેબ્રુઆરીએ દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણો કાપવામાં આવશે અને આ વીજ જોડાણોના ધારકો પાસે કુલ રૂપિયા 2.11 કરોડની રકમ બાકી નીકળે છે। આ કામગીરી માટે જામનગર જિલ્લામાં 267 અને દ્વારકા જિલ્લામાં 111 ટીમોને કામે લગાડવામાં આવી હતી। બંને જિલ્લામાં મળી કુલ 378 ટીમોએ આ કામગીરી કરી હતી અને વીજ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ મેગા ડ્રાઈવનો હેતુ બાકીદારોના વીજ જોડાણો કાપવાનો છે, સ્થળ પર નાણાંની વસૂલાતનો હેતુ નથી। આ મેગા ડિસ્કનેક્શન અંગે આજે બુધવારે વીજ તંત્રના અધિક્ષક ઇજનેર H.D. વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીની સૂચના મુજબ સમગ્ર પીજીવીસીએલમાં 25 તારીખ ફેબ્રુઆરીના રોજ એક મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। આમાં જે લોકોએ પોતાના વીજ બિલના નાણાં ઘણા સમયથી ભરેલા નથી એવા લોકોના કનેક્શન છે એ કાપવાની કામગીરી કરવામાં આવવામાં છે। આ કામગીરીમાં આજે જામનગર સર્કલની નીચે જામનગર અને દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લા બંનેમાં બધા સબડિવિઝનોમાં આનું આયોજન કરવામાં આવેલું છે। જામનગર જિલ્લાની વાત કરીએ તો કુલ 267 ટીમો દ્વારા 7,419 જોડાણોનું લિસ્ટ આપવામાં આવેલું છે। આશરે 6 કરોડ જેટલી રકમ છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 111 જેટલી ટીમો છે અને જેમાં 3,213 જેવા વીજ જોડાણોનું લિસ્ટ આપવામાં આવેલું છે, જેમાં 2 કરોડથી વધારાની રકમ છે। આમ જામનગર વર્તુળ કચેરીની નીચે આજની તારીખે 378 જેટલી ટીમો 10,632 જેવા વીજ જોડાણો કાપવા માટેની કામગીરી માટે નીકળી છે અને એમાં 8 કરોડથી ઉપરની રકમ પીજીવીસીએલની બાકી રકમ છે એની લેણી રકમ વસૂલ કરવા માટેની આ કામગીરી કરવામાં આવી રહી છે।